આજે આપણે ખાસ એક ટોપિક ડિસ્કસ કરવાના છીએ, જેની અંદર આપણે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર છે એમના ઉપર જ ખાસ ડિસ્કશન કરવાના છે. હવે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર છે એમાં ખાસ કરીને અત્યારે આપણે વાત કરવાના છીએ મધર જે છે એમના સ્વાસ્થ્યને લઈને, અને એ પણ કઈ કન્ડિશનમાં, તો કે પર્ટિક્યુલરલી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરીએ છીએ ત્યારે એ બાબતને લઈને સૌથી વધારે આપણે કેર લેવાની છે, એના માટે વાત કરવાના છીએ. ઓકે, હવે અહીંયા આગળ જોઈએ આપણે તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એને શોર્ટ ફોર્મની અંદર એમટીપી કહેવાય છે, જે તમારે યાદ રાખવું જરૂરી છે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. અને ગુજરાતીમાં એને કહીએ છીએ દાક્તરી ગર્ભપાત, અથવા તો એને કહેવાય છે પ્રેરિત ગર્ભપાત. બરાબર? ઓકે, હવે ફર્સ્ટ ઓફ ઓલ સમજીએ કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ઝેક્ટલી છે શું. તો કે અહીંયા આગળ પહેલાં વાત કરીએ કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઇરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાત દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહેવાય છે. હવે આપણે જોઈએ તો સંપૂર્ણ સમયગાળો કેટલા મહિનાનો હોય, તો કે 9 મંથ સુધીનો એ સમયગાળો હોય. બરાબર? અને 9 મહિના સુધીમાં સંપૂર્ણ બાળકનો વિકાસ થતો હોય છે. તો એમટીપી એટલે કે પ્રેરિત ગર્ભપાત ક્યારે કરવામાં આવે છે, તો કે પ્રેરિત ગર્ભપાત છે એ લગભગ તમે જુઓ તો પ્રથમ ટ્રાઇમેસ્ટર હોય કે પછી દ્વિતીય ટ્રાઇમેસ્ટર હોય ત્યારે કરવામાં આવે છે. એના પછી એમટીપી કરવામાં આવતું નથી. એની પાછળનું ચોક્કસ રીઝન છે. મોટાભાગે જો એ પછીના સમયગાળા દરમિયાન પૂરતી કેર વગર અથવા તો કોઈ એક્સપર્ટ ડૉક્ટર વગર જો એમટીપી કરવામાં આવે તો એના કારણે માતા જે છે એટલે કે જે ફિમેલ છે જેનું એમટીપી કરવામાં આવેલું છે એનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલું મોટું હાઈ રિસ્ક હોઈ શકે. બરાબર? એટલા માટે અહીંયા આગળ ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં, બરાબર, એટલે પ્રથમ ટ્રાઇમેસ્ટર છે એ વધારે સેફ ગણાય છે, દ્વિતીય ટ્રાઇમેસ્ટર છે એ થોડું વધારે જોખમી છે. બરાબર? તો આ બે સમયગાળા દરમિયાન જ્યારે ઇરાદાપૂર્વક ગર્ભપાત કરવામાં આવે ત્યારે એને દાક્તરી ગર્ભપાત એમટીપી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એમટીપી જે છે એ પ્રથમ ટ્રાઇમેસ્ટર હોય કે શરૂઆતનો સમયગાળો હોય ત્યારે ટેબ્લેટ છે એટલે કે પિલ્સ છે, ગોળીઓ છે, એમના વડે પણ એ અટકાવી શકાય છે, અથવા તો સર્જરી કરવી પડે, જેને આપણે એબોર્શન તરીકે મોટાભાગે ઓળખતા હોઈએ છીએ. બરાબર? જે સર્જરી થ્રુ થાય છે. બરાબર? તો એ વસ્તુ જે છે એને આપણે ખાસ અહીંયા આગળ ધ્યાનમાં લેવાની છે. ઓકે, રાઈટ. આગળ જોઈએ થોડીક આંકડાકીય માહિતી છે જે ધ્યાનમાં લેવા જેવી છે, કે જેના કારણે આપણને આ કેવી વૈશ્વિક સમસ્યા છે ખબર પડે. સામાન્ય રીતે જોઈએ તો અહીંયા આગળ દર વર્ષે 45 થી 50 મિલિયન જેટલા એમટીપી જોવા મળે છે. અને આનો એવરેજ અંક જોઈએ તો કેવી રીતે છે, તો કે અહીંયા આગળ કુલ કાલ્પનિક ગર્ભધારણ ગણીએ તો ધારો કે 5 ગર્ભધારણ થાય છે, એમાંના દરેક 5માંનો એક ગર્ભ છે એનું એમટીપી થાય છે. બરાબર? દરેક 5માંના એક ગર્ભનું શું થાય છે અહીંયા આગળ, તો કે અહીંયા આગળ એમટીપી થતું જોવા મળે છે. રાઈટ? ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. હવે એક વસ્તુ છે અહીંયા કે એમટીપી છે એનો એક ફાયદો પણ છે કે જેના કારણે વસ્તી જે છે એનું કદ છે એને નિયંત્રણમાં રાખી શકાય છે, એટલે કે વસ્તી વૃદ્ધિની પ્રક્રિયા છે એને ઘટાડી શકીએ છીએ. પરંતુ અહીંયા આગળ એમટીપી છે એનો એવો કોઈ હેતુ નથી કે વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે એમટીપી કરવામાં આવે છે. બરાબર? એમટીપી જે છે એ ઘણા બધા દેશોની અંદર એક કાયદાકીય નિયમ છે. બરાબર? તમે એને એમટીપી છે એ ગમે ત્યારે કરી ન શકો, ગમે તે ડૉક્ટર ન કરી શકે, ચોક્કસ પ્રકારે ટ્રેન થયેલા ડૉક્ટર હોય એ એમટીપી કરી શકે છે. અને બીજી વસ્તુ એ પણ છે કે આપણે આજુબાજુના દેશો જોઈએ, દુનિયાની અંદર જે અલગ અલગ દેશ છે ત્યાં આગળ ભાવનાત્મક, નૈતિક અને ધાર્મિક આ બધા જ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને એમટીપીના અલગ અલગ દેશ મુજબ કાયદા હોય છે. બરાબર છે? એવી જ રીતે અહીંયા આગળ જોઈએ તો ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે 1971માં એક સખત જોગવાઈ કરી. બરાબર? આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે 1971માં ગવર્મેન્ટ છે એમના વડે કઈ જોગવાઈ આપવામાં આવી હતી, કે એમટીપી છે એના માટેની જોગવાઈ આપવામાં આવી હતી. આ તમને ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે. બરાબર? તો આ પ્રકારે કાયદાની બહાર જઈને જો કોઈ પણ પ્રકારે ભ્રૂણ હત્યા કરવામાં આવે છે, બરાબર, ગેરકાયદેસર રીતે સ્ત્રી જે છે એમના ભ્રૂણની હત્યા કરવામાં આવે અથવા તો ભેદભાવને રોકવામાં મૂકવામાં આવે, એ પ્રક્રિયા જે છે એને અટકાવીને ભારત સરકારે કાયદો બનાવેલો છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ તમને ખબર હશે કે એમટીપી જે છે એ મોટાભાગે અત્યારે ફિમેલ ચાઇલ્ડ છે એમને લઈને વધારે થાય છે, એટલે કે માદા બાળક જે હોય એમના પરીક્ષણ દ્વારા ખબર પડે પછી એમટીપી અત્યારે વધારે થાય છે. અત્યારે જોઈએ તો કાયદાકીય રીતે આપણે 1971નો કાયદો છે અમલમાં, છતાં પણ હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે એમટીપી.
બરાબર, અને એ પણ ખાસ કરીને માતા જે બાળક છે એમને લઈને જ નોંધાય છે. બરાબર, તો આ એક કાયદાકીય જોગવાઈ છે જે આપણે યાદ રાખવી જરૂરી છે. નેક્સ્ટ એના પછી વાત કરીએ કે એમટીપી શા માટે જરૂરી છે. બરાબર, ઓકે, શું કામ કરવું જોઈએ એમટીપી? તો કે દેખીતી રીતે તેને જોવામાં આવે તો સામાન્ય અસુરક્ષિત સમાગમ હોય અથવા તો ગર્ભનિરોધક ગોળી કે પછી ગર્ભનિરોધક કોઈ પણ બેરિયર લેવામાં આવે છે. બરાબર, અને એ નિષ્ફળ જાય તો એના કારણે પણ પ્રેગ્નન્સી રહી હોય, અથવા તો કોઈ કન્ડિશનની અંદર ફિમેલ જે છે એમને બલાત્કાર અથવા તો રેપની કન્ડિશનમાંથી પસાર થવું પડે છે તો એના કારણે પણ ગર્ભધારણ થઈ શક્યો હોય. બરાબર, તો એ બધી કન્ડિશનમાંથી ફિમેલ જે છે એમને એમના ગર્ભથી દૂર કરવામાં આવે છે, એટલા માટે એમટીપી છે એ જરૂરી છે. ઓકે, બીજું એક સૌથી અગત્યનું રીઝન છે કે ઘણી બધી વાર એવું થતું હોય કે ફિમેલ જે છે એને હમણાં જ પ્રેગ્નન્સી છે કમ્પ્લીટ થઈ છે ને તરત જ તે ગર્ભધારણનો સમયગાળો પાછો ચાલુ થઈ જાય છે. બરાબર, હજી બાળક છે ધારો કે 6 મહિનાનું કે 9 મહિનાનું થયું છે અને એના પછી પ્રેગ્નન્સી રહેવાનું ચાલુ થઈ જાય છે તરત જ. બરાબર, તો એ પરિસ્થિતિની અંદર એ બાળક અને માતા બંને માટે હાનિકારક છે. આની પાછળનું રીઝન શું છે? તો કે તમે જાણી શકો કે 9 મહિના જેવું પ્રેગ્નન્સી થઈ હોય. બરાબર, પ્રેગ્નન્સી પછી બાળકનો જન્મ થયો એને 9 મહિના થયા છે ધારો કે. બરાબર, તો એ તરત જ જો માતા જે છે એનું બોડી છે એ રિપેર નહીં થયું હોય છે. બરાબર, એટલે કે પોતે એટલું બધું ગ્રો નહીં થયું હોય, એની અંદર મેન્ટેનન્સની પ્રક્રિયા નહીં થઈ હોય. બરાબર, બીજી વસ્તુ બાળક માટે કેવી રીતે હાનિકારક છે? જો પ્રેગ્નન્સી રહેશે તો એના કારણે દુગ્ધ સ્રાવની પ્રક્રિયા એટલે કે લેક્ટેશન પીરિયડ જે છે એ ઘટી ગયો હશે અથવા તો બંધ થઈ ગયો છે. બરાબર, તો પોષણને લઈને એ બાળકના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. ત્રીજી સૌથી અગત્યની વસ્તુ કે અહીંયા આગળ જો બાળક જે છે બરાબર એ માતા વડે સાચવવામાં આવે છે, પણ પ્રેગ્નન્સી હશે તો તબિયતને લઈને માતાના જે સ્વભાવ છે કે માતાનું જે વર્તન છે એની અંદર ઘણા બધા ચેન્જીસ આવી શકે, જેના કારણે જે બાળકનો બહારની બાજુએ વિકાસ થઈ રહ્યો છે જન્મ પછી, બરાબર, એ બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર અસર થઈ શકે. બરાબર, તો એવી પરિસ્થિતિમાં કે સતત ગર્ભધારણ થાય છે અને બાળક અને માતા બંને માટે હાનિકારક છે તો એને આપણે એમટીપી કરાવી શકીએ છીએ. બરાબર છે, અને આ આવશ્યક પણ છે કે જેના કારણે જે બાળક અત્યારે હયાત છે અથવા તો હાજર છે એનું ધ્યાન સરખી રીતે રાખી શકાય. બરાબર, નેક્સ્ટ જોઈએ તો ગર્ભધારણ છે એના કયા ધોરણ પછી આપણે એમટીપી કરાવી શકીએ? તો કે અહીંયા આગળ ગર્ભધારણના પ્રથમ 3 મહિના એટલે કે મેં તમને આગળ વાત કરી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર હોય. બરાબર, એ દરમિયાન જો ગર્ભનું પ્રેરિત મેડિકલ ટર્મિનેશન કરવામાં આવે, બરાબર, તો એ પરિસ્થિતિની અંદર એટલું બધું વધારે જોખમ નથી. બીજા 3 મહિનાની અંદર જો પ્રેરિત ગર્ભપાત કરવામાં આવે તો એ થોડું વધારે જોખમી છે. બરાબર, આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખી શકાય. અને ત્રીજું ટ્રાઇમેસ્ટર છે એની અંદર એમટીપી કરી શકાય નહીં. બરાબર, પહેલાં મેં તમને ઓલરેડી વાત કરી કે ત્રીજા ટ્રાઇમેસ્ટર દરમિયાન જો એમટીપી થાય તો કદાચ માતા જે છે એમનું મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર, એટલે આ વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવી. આમાં પણ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે એમટીપી છે એ કયા તબક્કાની અંદર કરવામાં આવે તો એ સ્વાસ્થ્યને હાનિકારક નથી. તો યાદ રાખજો કે પ્રથમ 3 મહિના દરમિયાન થાય તો એ હાનિકારક નથી, દ્વિતીય 3 મહિના દરમિયાન થાય તો એ ખૂબ ઘાતક છે, અને તૃતીય 3 મહિનામાં થાય તો એ જાન લેવા માટે ઘાતક છે. બરાબર, આ વસ્તુ એક ખાસ યાદ રાખીએ. હવે આ સંદર્ભમાં એકથી વધુ ગતિવિધિઓ છે કે જે આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. બરાબર, મોટા ભાગની જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી છે એ તમે જુઓ ને તો ગેરકાનૂની છે, અને જ્યારે ગેરકાનૂની રીતે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી થાય છે ત્યારે એ વધારે પડતી ખતરનાક હોય છે. એની પાછળ 2 કારણ છે. એક, જે લોકો કુશળ વ્યક્તિ છે જેને કાયદાકીય જોગવાઈ છે એના માટે ખબર છે એ લોકો ક્યારેય એમટીપી નહીં કરે. બરાબર, ગેરકાનૂની રીતે એમટીપી નહીં કરે. એટલે શું કરશે લોકો? તો કે જે એક્સપર્ટ નથી, અકુશળ વ્યક્તિઓ છે, ગેરલાયક વ્યક્તિ છે, એમની પાસે એમટીપી કરાવે. અને આ અસુરક્ષિત એમટીપી છે એ વધારે પડતું ઘાતક છે, કારણ કે એની અંદર કોઈ જવાબદારી એ વ્યક્તિ દ્વારા લેવામાં આવતી નથી કે માતા જે છે એમની ઉપર કંઈ પણ અસર થાય તો હું જવાબદારી લઈશ, કારણ કે ઓલરેડી એ ગેરકાયદેસર છે. એટલે સામેવાળો વ્યક્તિ જે છે એ એનાથી બચવા માટે ટ્રાય કરશે. બરાબર, એટલે આ વસ્તુ છે એ સૌથી વધારે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ઓકે, એના લઈને પછી જો હજી એક વાત કરીએ કે સૌથી ખતરનાક વસ્તુ કઈ છે, તો કે એને લઈને હજી એક સૌથી ખતરનાક વસ્તુ હોય તો એ છે અહીંયા આગળ ન જન્મેલા બાળક છે એમનું એમનિયોસેન્ટેન્સીસ, એટલે કે અહીંયા આગળ આવશે ઉલ્વ જળ કસોટી. બરાબર,
ઉલ્વજળ કસોટી જે છે એમના વડે આપણે નક્કી કરી શકીએ છીએ કે માતાના ગર્ભાશયની અંદર જે બાળકનો વિકાસ થઈ રહ્યો છે એ પોતે નર બાળક છે કે માદા બાળક છે. જો આવા પ્રકારે ચેકિંગ થતું હોય અને ચેકિંગ દ્વારા ખબર પડે કે બાળકી જે છે એ માતાના ગર્ભાશયની અંદર વિકાસ થઈ રહી છે, તો મોટા ભાગના કિસ્સાઓની અંદર હજી પણ આ ચેકિંગ ચાલુ છે અને એના ઉપર પ્રેગ્નન્સી છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી છે એ થાય છે, જે સંપૂર્ણ રીતે ગેરકાનૂની છે. એના ઉપર કોઈ પણ પ્રકારે કાનૂની નિયમો નથી. બરાબર. તો આ જે છે એ પણ સૌથી વધારે ખતરનાક છે, કારણ કે એ જાતિ રેશિયો છે, દેશની અંદર જે જાતિને લઈને આખો રેશિયો છે એ આખો ખોરવાઈ જતો હોય છે. બરાબર. ઓકે, નેક્સ્ટ એના પછી વાત કરીએ તો અવારનવાર એવું જોવા મળ્યું છે કે ગર્ભવતી માતા હોય તો એમટીપી કરવામાં આવે અને આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ હોય અને આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ, કારણ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. બરાબર. કારણ કે જે અત્યારે પરિસ્થિતિ જુઓ છો તમે, અને એ પરિસ્થિતિને લઈને જો આવું કંઈ થાય છે તો એ વધારે પડતું ખતરનાક છે. બરાબર. અને અસરકારક રીતે જોઈએ તો ગર્ભપાતના જોખમી પરિબળો છે એમની અંદર તમે બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય અને સ્વાસ્થ્યને લઈને વધારે પડતી સુવિધાઓને ધ્યાનમાં લેવી જોઈએ. બરાબર. એટલે કે આપણે એવા પેરામીટર્સને ધ્યાનમાં રાખીએ કે સંવહન દરમિયાન સારી એવી ક્વોલિટી હોય, એમના અવરોધોનો ઉપયોગ કરવામાં આવે, કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે એમને ચોક્કસ સમયગાળા દરમિયાન લેવામાં આવે. બરાબર. આ બધી વસ્તુઓ છે એમનું ધ્યાન રાખીએ તો કદાચ એમટીપી છે એમના વડે આપણે બચી શકીએ છીએ અથવા તો એનાથી બાકાત રહી શકીએ છીએ. બરાબર. તો આ એમટીપીને લઈને આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું છે. રાઈટ.